આણંદના ઉમરેઠમાં હર્ષદ પરમારે આજે ઉમેદવારી નોંધાવી। ઉમરેઠ બેઠક પરથી ચૂંટણી લડશે ભાજપના હર્ષદ પરમાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી। હર્ષદ પરમારે ઉમેદવારી બાદ સીએમના આશીર્વાદ લીધા। ત્યારે વિશાળ રેલી કાઢ્યા બાદ હર્ષદ પરમારે ઉમેદવારી નોંધાવી અને ભાજપના હર્ષદ પરમારે ભવ્ય જીતની આશા પણ વ્યક્ત કરી છે। તો આ બેઠક ખાલી પડી હતી અને ત્યાં હાલમાં પેટા ચૂંટણી થઈ રહી છે। ત્યારે હર્ષદ પરમારે જીતની આશા વ્યક્ત કરી છે। ઉમેદવારી નોંધાવીને તેમણે જીતની આશા વ્યક્ત કરી। ઉમરેઠ વિધાનસભાની સ્થાનિક પ્રજા પર મને વિશ્વાસ છે કે તેઓ જાણે છે કે કોણ કામ કરે એવું છે અને કોણ નથી કરે એવું। એટલે મારે કંઈ આપને કહેવાની જરૂર નથી, પણ આજે જે રેલીમાં જે પ્રજાજનો જે જોડાયા છે, ઉમરેઠ વિધાનસભાના મતદારો જે જોડાયા છે, એના પરથી આપને ખ્યાલ આવી ગયો હશે કે એની લીડ અમારી કેટલી રહેશે। સ્પષ્ટ બહુમતીથી, વધારેમાં વધારે બહુમતીથી અમે જીતીશું, અમારો વિજય। આપણે સૌ મતદાનના દિવસે ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરીએ, કારણ કે એક જ વિધાનસભા છે। એટલે એક જ વિધાનસભા છે ત્યારે આપણે સૌએ અહીંયા બેઠેલા તમામે એવી મહેનત કરવાની કે સૌથી વધારે મતથી આપણા ઉમેદવાર શ્રી જીતે, એના માટેનો પ્રયત્ન કરીશું। ને આજની મહેનત છેલ્લા દિવસ સુધી આજ જનૂન સાથે તમે આ કાર્યમાં જોડાયેલા રહેશો। જ્યારે મુખ્યમંત્રી આના પેટા ચૂંટણીનું ફોર્મ નામાંકન ભરવા માટે આવતા હોય ત્યારે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય, મતદાતા હોય, ઉમરેઠ વિધાનસભાના હર્ષદભાઈને ખૂબ સારા સાથ સહકાર અને આશીર્વાદ આપ્યા છે। ત્યારે હું આપણને સૌને કહું છું કે ભવ્યથી ભવ્ય મતોને ઐતિહાસિક જીત હર્ષદભાઈને મળવાની છે। અને સૌ મતદાતાઓને પણ વિનંતી કરીશ કે આપ સૌ કમળને મત આપી અને ભવ્ય મતોથી જીતાડો। સૌનો આભાર માનું છું।